કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હેતલ પટેલ અને આપણે જોતા છે ચેપ્ટર 5 એના ઉદાહરણ દાખલા. ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10માં છે કે 18 કિલોમીટર પર અવરની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા ઉપર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો તમને ક્વેશ્ચન પૂછેલો છે. ઓકે, તો સાયકલ સવારની ઝડપ જે છે આપી દીધેલી છે. તમને કેટલી આપી દીધેલી છે કે v બરાબર 18 કિલોમીટર પર અવર. હવે આ જે આપેલું છે એ તમને કિલોમીટર અને અવરમાં આપેલું છે. આપણે જે કેલ્ક્યુલેશન કરીએ એ હંમેશા એસઆઈ સિસ્ટમના જે યુનિટ છે એનો ઉપયોગ કરીને કરીએ છીએ. એટલે પહેલાં આપણે આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એટલે 18 ગુણ્યા 1000 કરી નાખ્યા એટલે એ મીટરમાં કન્વર્ટ થઈ ગયું. ડિવાઈડ બાય અવર, 1 કલાક બરાબર 3600 સેકન્ડ. એવું નહીં યાદ રહેતું હોય તો 1 કલાક બરાબર 60 મિનિટ એટલે 60 ગુણ્યા 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે 60 ગુણ્યા 60, અથવા તો ડાયરેક્ટ આની જગ્યાએ લખી દો 3600 તો પણ તમારો આન્સર આવી જશે. અને એનો આન્સર આવે છે 5 મીટર પર સેકન્ડ. એટલે સાયકલ સવારની ઝડપ આવી ગઈ કે 5 મીટર પર સેકન્ડથી એ જાય છે અને વર્તુળાકાર રસ્તા ઉપર એ જ ઝડપથી એ ચાલુ રાખે છે. હવે બીજું શું આપી દીધું છે કે સાયકલ સવાર એક સમતલ રસ્તા ઉપર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક લે છે. તો વર્તુળાકાર જે માર્ગ છે એની ત્રિજ્યા 3 મીટર છે, એટલે r=3 મીટર. અને રસ્તા અને ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપેલો છે 0.1, એટલે μs=0.1. આટલી વસ્તુ તમને આપી દીધેલી છે. હવે આ કેવો રસ્તો છે? સમતલ રસ્તો છે, સમતલ વર્તુળાકાર રસ્તો છે. તો સમતલ વર્તુળાકાર રસ્તા ઉપર મહત્તમ સલામત ઝડપ કેટલી હોઈ શકે એ સૂત્ર લેવાનું છે. તો v maximum = √μs r g, μs r અને g. અને બીજી વસ્તુ કે જ્યારે પણ તમારા દાખલા ગણવામાં આવે છે ત્યારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. એમ ભલે તમારું પૃથ્વી પર 9.8 હોય પણ તમારી ગણતરીની સરળતા ખાતર g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. ઓકે, એટલે √0.1 ગુણ્યા 3 ગુણ્યા 10, એટલે તમારો એનો આન્સર આવશે, ગણતરી જાતે કરી નાખવાની, 1.715 મીટર પર સેકન્ડ. અને સાયકલ સવાર કેટલી ઝડપથી જાય છે? 5 મીટર પર સેકન્ડ. મેક્સિમમ એ વળાંકવાળા રસ્તા ઉપર આટલી જ ઝડપે જઈ શકે. એટલે શું થશે કે સાયકલ સવારનો વેગ 5 મીટર પર સેકન્ડ હોવાથી તે બહાર તરફ સ્લીપ થઈ જશે. બરાબર છે? તમને પૂછેલું છે કે શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો એ લપસી જશે. બરાબર છે? સ્લીપ થઈ જશે અથવા લપસી જશે, જે પૂછેલું હોય તે પ્રમાણે તમારે લખવાનું રહેશે. તો આ એક્ઝામ્પલ છે એ તમારે વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં સમજીને લખવાનો છે. કંઈ જ કરવાનું નથી, માત્ર સૂત્ર યાદ હોવું જોઈએ. હવે ઉદાહરણ 11 જોઈએ. તો ઉદાહરણ 11 છે કે સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. વર્તુળાકાર માર્ગ કેવો છે? ઢોળાવવાળો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે? બીજું માંગેલું છે કે લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? તો આની અંદર પહેલું જે આપેલું છે કે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપેલી છે, તો આપણે ડેટા લખી દઈએ એના ઉપરથી. તો r બરાબર 300 મીટર આપી દીધેલું છે.
ઢળાવ કેટલો આપેલો છે 15 ડિગ્રી, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી. માર્ગ અને પૈંડા વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે 0.2, એટલે μs ઇઝ ઇક્વલ ટુ 0.2. અને ગુરુત્વ પ્રવેગ જે છે એનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. ઓકે, તો પહેલું જે પૂછેલું છે કે ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે, તો ઓપ્ટિમમ ઝડપ જે છે તમને જે શોધવાનું કીધેલું છે તે v0, ઓપ્ટિમમ ઝડપ આ વસ્તુ છે એ તમારે શોધવાનું છે. અને મહત્તમ જેટલી ઝડપ કેટલી હશે, તો એ વી મેક્સિમમ કેટલું છે આટલી વસ્તુ તમારે શોધવાની છે બે જ. તો હંમેશા યાદ રાખવાનું કે ઓપ્ટિમમ ઝડપ કીધેલી હોય તો તમને સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય ભલે આપેલું હોય, પણ ઓપ્ટિમમ ઝડપ વખતે સ્થિત ઘર્ષણાંક ન્યૂનતમ મીન્સ કે 0 હોય છે, μs ઇઝ ઇક્વલ ટુ 0. અને તેના ઉપરથી ઓપ્ટિમમ ઝડપ માટેનું સૂત્ર મળે છે √rg tan થીટા. હવે આની અંદર આપણે બધા ડેટા નાખી દઈએ. 310 tan of 15, તો આ tan of 15 ડિગ્રી છે એ તમને ખ્યાલ નથી કે એનું મૂલ્ય કેટલું છે, તો તમારે લોગ ટેબલ લેવાનું, એમાં નેચરલ ટેન્જન્ટ હશે, બરાબર છે. લાસ્ટ ટાઈમ એક દાખલામાં મેં તમને બતાવેલું હતું. તો નેચરલ ટેન્જન્ટની અંદર તમારે 15 ડિગ્રી પર જવાનું અને એનું 0 મિનિટની અંદર જોવાનું. તો tan 15 ડિગ્રી એકવાર બતાવી દઉં છું તેમ છતાં. જો તમારી પાસે સ્પેશિયલ વસાવવાની જરૂર નથી, અમારી પાસે છે, પણ તમારી જે પ્રાયોગિક છે ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક, એની પાછળ ટેબલ આપેલા છે, લોગ ટેબલ, બરાબર છે, નેચરલ લોગ ટેબલ. તો એમાંથી તમે જોઈને કરી શકો છો અને એક્ઝામની અંદર જરૂર પડે તો તમે માગી શકો છો, નહીં તો પછી દાખલાની અંદર એ વેલ્યુ તમને આપી દેવી જોઈએ. તો આમાં કેવી રીતના જોવાનું છે, જો તમને જરાક નેચરલ ટેન્જન્ટની અંદર આ ડિગ્રી છે અને આ મિનિટ છે, આપણે 15 ડિગ્રી પર જોવાનું છે. આ તમારો 15 ડિગ્રી છે, દેખાય છે. તો આ 15 ડિગ્રી છે, તો 15 ડિગ્રીનું 0માં તો 0.2679, બરાબર છે. આ બધા જે ડેટા આપેલા છે આગળ પોઈન્ટ નથી મૂકેલા, તેમ છતાં પહેલી લાઇનમાં જો પોઈન્ટ હોય તો તે પોઈન્ટ આખી લાઇનને લાગુ પડે છે, એટલે તમારું આવશે 0.2679 ઇઝ ઇક્વલ ટુ, અને અંડર રૂટઅપમાં કેલ્ક્યુલેશન કરીને કાઢો તો તમારો આન્સર 28.06 આવે છે. એટલે v0 ઇઝ ઇક્વલ ટુ 28.1 મીટર પર સેકન્ડ. આ તમારી વેલ્યુ જે છે આવે છે. હવે બીજું શોધવાનું હોય તો મહત્તમ ઝડપ કેટલી હશે, તો વી મેક્સિમમ માટેનું ઇક્વેશન છે કે અંડર રૂટ ઓફ rg μs પ્લસ tan થીટા 1 માઇનસ ઓફ μs tan થીટા. એની અંદર જે ડેટા આપેલા છે એ મૂકી દઈએ. μs બરાબર 0.2 છે, tan 50 1 માઇનસ ઓફ 0.2 tan 50, r બરાબર 300 ઇન્ટુ 10. તો તમારો મહત્તમ ઝડપ જે છે આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરી નાખવાનું, કારણ કે તમને કેલ્સી એલાઉ છે. ઓકે, તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 38.125 મીટર પર સેકન્ડ. આ તમારી મહત્તમ ઝડપ હશે. આ થયું ઉદાહરણ 11. તમારે સમજીને વ્યવસ્થિત રીતે એને લખવાનું છે. કઈ છે ને વ્યવસ્થિત. ઓકે, હવે છે ઉદાહરણ 12. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નરમ સમસ્થિતિ સપાટી, આકૃતિ તમને આ રીતની આપેલી છે અને બીજી આકૃતિ જે છે આ રીતની આપેલી છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નરમ સમસ્થિતિ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર રહેલો છે, જ્યારે 25 કિલોગ્રામ દળના
જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એકસાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલાં અને બી નમે પછી કેટલું ક્રિયાબળ લાગે એ તમારે શોધવાનું છે અને ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પહેલી સ્થિતિ આપણે લઈએ કે તળિયું નમે તે પહેલાં, બરાબર છે. બ્લોક મૂકેલો હોય તો તળિયું નમે તે પહેલાંની સ્થિતિ છે. તળિયું નમે તે પહેલાં માત્ર તમારા તળિયું છે એના ઉપર બ્લોક જ હશે, જે નળાકાર જે છે એ હશે નહીં. નળાકાર મૂકો છો એટલે તમારું તળિયું નમવા માટે છે. એટલે ફર્સ્ટ સિચ્યુએશન આ છે. તો એનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી નાખીએ. તો પદાર્થ પોતાનું દળ જેટલું જે બળ જે છે એ નીચે તરફ લગાડે છે, ગુરુત્વ બળ તરીકે ઓળખવામાં આવશે. એને W=mg. પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કોઈ પણ પદાર્થને પોતાની તરફ ખેંચે નીચેની તરફ, એટલે W=m1g નીચે લખીએ. આની અંદર જે તમને બ્લોક આપેલો છે એનું દળ m1 બરાબર 2 kg છે અને જે નળાકાર નળાકાર લોખંડનો જે નળાકાર આપેલો છે એનું દળ છે 25 kg. આ બે વસ્તુ આપી દીધું છે અને બીજું આપેલું છે તમારું g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તમને ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય આપી દીધેલું છે. ઓકે, તો આની અંદર પહેલા કિસ્સાની અંદર W=m1g છે એ અધો દિશામાં લાગે છે અને કેટલું લાગે છે તો 2 × 10 એટલે 20 ન્યૂટન જેટલું બળ અધો દિશામાં લાગે છે. અહીં પદાર્થ જે છે એ સંતુલન સ્થિતિમાં છે. આ કેવી સ્થિતિ છે? તમારું આ તળિયું છે નીચેની તરફ જતું નથી, ઢળતું નથી, એટલે સંતુલન સ્થિતિમાં. અને સંતુલન સ્થિતિ માટે આવી જાય છે કે પદાર્થ પર જેટલા પણ બળો લાગે છે એનો ટોટલ સરવાળો તમારો શૂન્ય થાય તો જ પદાર્થ સંતુલનમાં રહી શકે છે. એટલે સંતુલન સ્થિતિમાં તમારું શું થશે? W બેમાંથી કોઈ પણ એકને માઇનસ અને પ્લસ રાખી શકો. જો ઉપરની દિશાને આપણે પોઝિટિવ તરીકે લઈએ તો R-m1g અથવા R-w. આની અંદર થાય R-w બરાબર 0. બે જ બળો લાગે છે અને R કેવું હોય છે? સંતુલન માટેનું લંબબળ, પદાર્થનું લંબબળ છે. તો આ સમીકરણને સોલ્વ તો તમારું થશે W=R અને W બરાબર શું છે? 20 ન્યૂટન. એટલે R બરાબર થશે તમારું 20 ન્યૂટન. એટલે પહેલો જે આન્સર છે કે બ્લોકના તળિયા ઉપર ક્રિયાબળ શોધવાનું છે. આ તો લંબબળ કઈ દિશામાં લાગે છે? ઉપરની દિશામાં, ઉધ્વ દિશામાં. આપણને શું માંગેલું છે કે બ્લોકના તળિયા પર ક્રિયાબળ કેટલું હોય? તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ જે છે જેટલું લંબબળ લાગે છે એના જેટલું જ પર અપોઝિટ ડાયરેક્શનમાં તમારું ક્રિયાબળ લાગશે. એટલે F=R એના જેટલું જ પણ અપોઝિટ ડાયરેક્શનમાં 20 ન્યૂટન. પણ કઈ દિશામાં? અધો દિશામાં. લંબબળ કઈ દિશામાં લાગે છે? ઉધ્વ દિશામાં. મોટે ભાગે એક્ઝામ્પલ નથી પૂછાતો પણ તમને MCQમાં પૂછી શકે છે. કોઈક વાર પૂછી પણ લે એટલે તમારાથી સોલ્વ થવું જોઈએ. હવે તળિયું નમે તે પછીની સિચ્યુએશન. તો તળિયું ક્યારે નમે છે કે 2 કિલોગ્રામના દળના પદાર્થ બ્લોક ઉપર જો 25 કિલોગ્રામના લોખંડનો નળાકાર મૂકવામાં આવે તો તમારું આ તળિયું જે છે એ બેન્ડ વળે છે, નમે છે. અને એ કેટલા પ્રવેગથી નીચેની તરફ જાય છે કે A=0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ જશે. હવે એનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ તો ટોટલ દળ કેટલું થાય છે? તો 25 + 2 એટલે 27 kg. હવે આની પદાર્થ કેવું છે? પ્રવેગી ગતિ કરે છે નીચેની તરફ, પ્રવેગ પણ લાગે છે અને
નીચે તમારું ગુરુત્વ બળ લાગશે W ઇઝ ઇક્વલ ટુ કેપિટલ mg જેટલું, જ્યાં કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ m1 + m2 એટલે 27 કિલો થશે. અને લંબબળ જે છે એ ઉપરની તરફ લાગે છે R'. અહીં જે પદાર્થ જે છે સંતુલન સ્થિતિમાં નથી, કારણ કે આટલા પ્રવેગથી નીચેની તરફ જાય. સંતુલન સ્થિતિ ક્યારે હોય કે પદાર્થ પરનો પ્રવેગ પણ શૂન્ય હોય. એનો પ્રવેગ શૂન્ય થઈ જાય તો જ પદાર્થ સંતુલન સ્થિતિમાં છે એવું તમે કહી શકો છો. તો આની અંદર જ્યારે પદાર્થ સંતુલન સ્થિતિમાં ન હોય ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. બીજો નિયમ શું છે કે F ઇઝ ઇક્વલ ટુ ma. તો પદાર્થ ઉપર ટોટલ બળ કેટલું લાગે છે? પદાર્થ નીચેની તરફ જાય છે એટલે અધો દિશામાં બળ વધારે લાગે છે લંબ બળ કરતાં, એટલે W માઇનસ R' ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ma થશે. W બરાબર mg માઇનસ ઓફ R' ઇઝ ઇક્વલ ટુ ma. આપણે શું શોધવાનું છે? લંબબળ. લંબબળ મળી જાય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી તળિયા પર લાગતું ક્રિયાબળ પર તમને મળી જશે. એટલે R' બરાબર થશે mg માઇનસ ઓફ ma. એટલે તમારું થાય m કોમન નીકળશે g માઇનસ a 27 10 માઇનસ ઓફ 0.1 એટલે તમારો આન્સર આવે છે 267.3 ન્યૂટન. એટલું લંબબળ લાગે છે ઉપરની દિશામાં. એટલે તળિયા પર લાગતું ક્રિયાબળ ન્યૂટનના, અહીંયા લખી શકો, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી આના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. એટલે F' ઇઝ ઇક્વલ ટુ 267.3 પણ કઈ ડાયરેક્શનમાં લાગે છે? અધો દિશામાં. આ રીતે આ ટાઈપના ઘણા પણ એક્ઝામ્પલ આવે તો તમારે ફ્રી બોર્ડર ડાયાગ્રામ ડ્રો કરીને એનું સોલ્યુશન છે એ કરવાનું છે. ખાસ યાદ રાખવાનું કે પદાર્થ સંતુલન સ્થિતિમાં હોય તો અહીંયા જેટલા પણ બળો લાગે દરેકનો સરવાળો શૂન્ય થઈ જાય, અને જો પદાર્થ અસંતુલન સ્થિતિમાં હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરીને તમે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરી શકો છો. હવે આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ કરીએ. તો સ્વાધ્યાયના દાખલામાં તમારા નવા સિલેબસ પ્રમાણે 1 થી 3 દાખલા જે છે એ ધ્યાનમાં લેવાના નથી. એમ પણ એ દાખલા જે છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શોધેલા છે. F ઇઝ ઇક્વલ ટુ ma. એ સૂત્રનો ઉપયોગ આપણે કરશું તો ખરા જ. ઓકે, તો ચોથું તમને MCQ આપેલું છે. કોઈક વાર પૂછી શકે છે કે લીસા સમસિટીજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની કીડી સાથે જોડેલ છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો. તો આની અંદર વર્તુળ પથ પર જે ઝડપ થાય છે એ અચળ ઝડપથી ગતિ કરે છે. વર્તુળ પથ પર કણ દ્વારા જે ગતિ થાય છે એ અચળ ઝડપથી ગતિ કરતાં કણ પર લાગતું બળ જે છે એ કોણ પૂરું પાડશે? વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ જે છે એ જે કણ સાથે દોરી જોડેલી હોય અને દોરીમાં જે તણાવ ઉત્પન્ન થાય એ કેન્દ્રગામી બળ જે છે એ પૂરું પાડે છે. સિચ્યુએશન કેવી છે કે વચ્ચે ખીલી છે એની સાથે એક દોરી જોડેલી છે અને દોરી પરની બીજા છેડે એક પદાર્થ જોડેલો છે. પદાર્થ આમ વર્તુળાકાર કક્ષામાં v ઝડપથી ગતિ કરે છે. બરાબર છે. તો દોરીમાં જે તણાવ બળ ઉત્પન્ન થાય એ એને આખું ફરતે પરિભ્રમણ કરવાનું માટેનું બળ પૂરું પાડે છે. એટલે તમારો આન્સર આવશે તણાવ બળ T, ઓનલી T. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલો 5. તો અહીંયા આપેલું છે કે 5 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે?
પદાર્થને અટકાવવા માટેનો સમય જે છે એ તમારે શોધવાનો છે. તો પહેલાં આપણે જોઈએ કે આપણને કઈ કઈ વસ્તુ આપી દીધેલી છે. પહેલું શું આપેલું છે કે 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી, એટલે પદાર્થની પ્રારંભિક ઝડપ આપી દીધેલી છે. તો પ્રારંભિક ઝડપ v0 વડે દર્શાવીએ છીએ. v0 ઇઝ ઇક્વલ ટુ 15 મીટર પર સેકન્ડ. પછી પદાર્થનું દળ શું આપેલું છે, m બરાબર 20 kg. એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉજપાવતું અચળ બળ લગાડવામાં આવે છે, એટલે F બરાબર પ્રતિ પ્રવેગ ઉપજાવતું, એટલે -15 ન્યૂટન. બરાબર છે. જે દિશામાં ગતિ કરે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે, એટલા માટે માઇનસ પ્રતિ પ્રવેગ. તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય જશે, t તમારે શોધવાનું છે. અને અહીંયા ગતિ કેવી આપેલી છે, અચળ બળ વડે લગાડવામાં આવે છે, એટલે આ ગતિ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિના સમીકરણ દ્વારા એને સોલ્વ થશે. તો અચળ પ્રવેગી ટી મેળવવા માટે, અચળ પ્રવેગી ગતિ માટે આપણી પાસે કેટલા સમીકરણ છે, 3. થોડુંક રિવાઇન્ડ કરી નાખીએ. તો આ નહીં લખો તો ચાલશે, માત્ર સૂત્ર તમને બતાવું છું કે કયા 3 સૂત્ર છે. તો પહેલું સૂત્ર છે ટ્વાઇસ ax, સોરી મેં લખવામાં થોડું કંઈ નહીં, 3 સૂત્ર છે. ટ્વાઇસ ax ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². બીજું સૂત્ર છે x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². અને થર્ડ સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ ત્રણેક સમીકરણ જે છે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. હવે અહીંયા લખેલું છે કે પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે, એટલે પદાર્થની અંતિમ ઝડપ જે છે, અંતિમ ઝડપ v બરાબર એનું મૂલ્ય 0 થઈ જશે. અંતિમ ઝડપ તમારી 0 થઈ જશે. તો પહેલાં તો આ 3 સૂત્રમાં દરેકમાં એ તો આવે જ છે, પ્રવેગ, એટલે આના ઉપરથી પ્રતિ પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે એ શોધવું પડે. તો પ્રતિ પ્રવેગ માટે તમારે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી શકો. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું છે, F ઇઝ ઇક્વલ ટુ ma. આપણે શોધવાનું શું છે, એ શોધવાનું છે. તો a ઇઝ ઇક્વલ ટુ F/m થશે. હવે મૂલ્ય મૂકી દઈએ તો F બરાબર -50 અને m બરાબર છે 20, એટલે તમારો આન્સર આવશે -5/2. અથવા તો એને તમે -5/2 ઇઝ ઇક્વલ ટુ નો આન્સર 2.5 આવે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ શું છે, પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે. માઇનસનો મિનિંગ થાય પ્રતિ પ્રવેગ. એ બરાબર મૂકી દીધું. હવે આ 3 સમીકરણમાંથી એવું તો કઈ સમીકરણ મેળવીએ કે આપણને ટીની વેલ્યુ મળી જાય. જો આમાં તો ટી કશે છે જ નથી, એટલે આ તો યુઝ થવાનું છે નથી. આપણે સમય શોધવાનો છે. ટી આ સમીકરણમાં છે અને આ સમીકરણમાં છે. તો આ શોધવા માટે અહીંયા પદાર્થનું સ્થાનાંતર જોઈએ. તો એની કિંમત આપણી પાસે નથી. કેટલું સ્થાનાંતર કરે છે એવું કંઈ આપેલું નથી, એટલે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા ગતિના સમીકરણ અનુસાર ગતિના સમીકરણ પરથી કઈ સમીકરણ વાપરવાના છે કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ટીને કરતા બનાવી દઈએ તો ધેરફોર at ઇઝ ઇક્વલ ટુ v માઇનસ ઓફ v0. જ્યારે પણ તમને જે વસ્તુ જોઈતું હોય તો સૂત્રમાં એને પહેલાં કરતા બનાવી દેવાનો, પછી એના જે ડેટા છે એ લખો તો બેટર રહેશે. ધેરફોર t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ ઓફ v0 ડિવાઈડ બાય a થશે. હવે એની કિંમત મૂકી દઈએ તો અંતિમ વેગ કેટલો છે, 0.
માઇનસ પ્રારંભિક વેગ આપી દીધો છે 15 મીટર પર સેકન્ડ અને પ્રવેગ તમને મળે છે -2.5. આનું તમે કેલ્ક્યુલેશન કરો તો તમારો આન્સર આવશે 6 સેકન્ડ. આ માઇનસ કેન્સલ થાય એટલે ટી. જો તમારો આન્સર નેગેટિવ આવે તો તમારો આન્સર ખોટો કહેવાશે, કારણ કે સમય કોઈ દિવસ નેગેટિવ આવતો નથી. સમયનું મૂલ્ય હંમેશા પોઝિટિવ આવે છે, ધ્યાન રાખજો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 એના જેવો જ છે. આ તમને આવડી જાય તો આ પણ તમે કરી શકો. એ તમે જાતે પણ કરી શકો છો, બતાવી દઉં. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ, એટલે પદાર્થનું દળ આપી દીધું છે m બરાબર 3 kg. અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 સેકન્ડ કરે છે. એટલે પ્રારંભિક ઝડપ તમે કહી શકો કે v0 બરાબર 2 મીટર પર સેકન્ડ છે. 25 સેકન્ડમાં બદલે છે એટલે t બરાબર 25 સેકન્ડ બદલીને 3.5 એટલે અંતિમ ઝડપ કેટલી છે? v બરાબર 3.5 મીટર પર સેકન્ડ છે. તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, એટલે એક જ દિશામાં છે. એટલે સુરેખ તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એનો ઉપયોગ કરી શકો છો. તો આ બળનું માન અને દિશા જણાવો, એટલે કે બળનું મૂલ્ય. માન મીન્સ કે એનું મૂલ્ય અને એની દિશા તો તમે એમ પણ લખી શકો છો કે પદાર્થની ગતિ જે દિશામાં હશે એ દિશામાં બળ લાગતું હશે. આટલું દિશા વિશે તો તમે લખી શકો છો. હવે આના જેવો જ સેમ દાખલો છે, આગળના જેવો જ. તો આની અંદર એફ નથી આપેલું, આ વસ્તુ આપેલી છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = ma જોઈએ. પદાર્થનું દળ છે, પ્રવેગ નથી. તો એ પ્રવેગ જે છે એ તમે શોધી નાખો. તો ગતિના સમીકરણ પરથી આગળ જે 3 બતાવ્યા એમાંથી જ તમારે એ માટેનું, તો પાછું થોડુંક રિપીટ કરું છું અહીંયા જ કે એ માટે 3 એ છે. તમને ટી આપેલો છે, પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ, પણ સ્થાનાંતર નથી આપેલું. એટલે સ્થાનાંતરવાળા બે ઇક્વેશનનો ઉપયોગ નહીં થશે. તમારો કયો ઇક્વેશનનો ઉપયોગ થશે? v = v0 + at. એટલે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો v = v0 + at અને એને કરતાં બનાવવાનું છે. તો at = v - v0, therefore a = v - v0 / t. હવે v કેટલું છે તમારું? 3.5 -2 / 25. તો એની આન્સર જે છે એ તમને મળશે 3.5 - 2 એટલે કેટલું આવે? 1.5 / 25. એટલે આન્સર એનો આવે છે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે કેલ્સીની મદદથી ગણી શકો છો. હવે તો ઇઝી થઈ ગયું, એ તમને મળી ગયું. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણી પાસે સૂત્ર છે F = ma. બંનેની કિંમત મૂકી દઈએ. m બરાબર તમારી પાસે છે 3 kg અને a બરાબર છે 0.06. એટલે તમારો આન્સર આવશે 0.18 ન્યૂટન. અને બીજું શું પૂછેલું છે? એની દિશા. તો તમે લખી શકો છો કે બળની દિશા ગતિની દિશામાં હોય છે. દિશા આ રીતે ખાસ પૂછાતી નથી. તો બળની દિશા ગતિની દિશામાં હોય છે અને 0.18 ન્યૂટન જેટલું બળ લાગે છે. આઈ હોપ યુ હેવ ટુ ક્લિયર ધીસ પોઈન્ટ. આના ઉપરથી જે
સ્વાધ્યાયનો 8મો દાખલો છે એ પણ આના જેવો જ છે. આ તમે 5મો અને 6ઠ્ઠો ગણ્યો એ જ ટાઈપનો તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો છે. તમે જાતે કરવાની ટ્રાય કરજો, નહીં તો પછી હું નેક્સ્ટ ટાઈમ તમને કરાવીશ. ઓકે, આજના માટે આટલે આપણું ઇનફ રાખીએ છીએ. નેક્સ્ટમાં આપણે સ્વાધ્યાયના બીજા દાખલા જે છે એ જોઈશું. અને બને ત્યાં સુધી ઓનલાઈન પીરિયડમાં જોડાઓ તો બેટર રહેશે, તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, ગુડ બાય.